થયું તો એ બાબતે હું દિલગીરી વ્યક્ત કરું છું. માફી માંગુ. બરાબર ને? સારું. હા, માફી માંગુ છું. બરાબર. જય મેલડીમાં મિત્રો, માળવાળા મેલડીમાંના ભુવાશ્રી સતુભાનો જે પણ લોકો વિરોધ કરતા હતા એમનો એક પછી એક માફી વિડીયો આવી રહ્યો છે અને સતુભા તેમના વિરોધીઓ પાસે એક પછી એક માફી મગાવી રહ્યા છે. એવામાં હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ફેસબુક ઉપર વિડીયો બનાવીને જે ભાઈએ સતુભા અને તેમનો વિરોધ કર્યો હતો તેમની પાસે માફી મગાવી છે અને ફરી આવી ભૂલ નહીં કરે તેવી પણ ખાતરી આપી છે. અને સતુભાની જે પણ માતાજી પ્રત્યેની લાગણી અને જે પણ સેવકોની લાગણી દુભાઈ છે એ પ્રત્યે માફી માગી છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે એવી પણ બાંહેધરી આપી છે. ચાલો આપણે જોઈએ વિડીયોમાં કે તેઓએ શું કીધું. અને તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવા જ વિડીયો સૌથી પહેલાં જોવા મળે. લાઈવ ના માધ્યમથી અંદર મેં ફેસબુકમાં ઓપન ચેલેન્જ જે તમને જે કરી હતી, હં. બરાબર, એ બાબતે બંને ભાઈઓને ચર્ચા થઈને બેનું સમાધાન થાય છે. અને મારા શબ્દોથી કદાચ તમને અથવા કોઈ બીજા લોકોને દુઃખ થયું હોય તો એ બાબતે એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું. હવે પછી આ બાબતની કોઈ મારું નામ લઈ અને સતુ ભુવાના કે મેલડીમાના નામનો વિરોધ થાય એ બાબતે કોઈ કોમેન્ટ અથવા કોઈ વિડીયો ન શેર કરે એવી હું બધાને વિનંતી કરું છું. અમારા બે ભાઈઓને જે તે પ્રોબ્લેમ હતું એ આ વિડીયોના માધ્યમથી અને ફોનના માધ્યમથી અમારા બેને સમાધાન થઈ ગયું છે. અને જે મારા સેવકોને દુઃખ થયું એનું તમે એવી માફી માંગી લો. હું મેલડીમાંની હા, માફી એ માંગુ. બાબત જે તે સેવકોનું દુઃખ થયું હોય, હાલાકી મેલડીમાંનો તમે વિરોધ નથી કર્યો, છતાંય જો સેવકોને કોઈ પ્રોબ્લેમ થયું, મારાથી દુઃખ થયું અથવા મારા કોઈ શબ્દથી એમને દુઃખ થયું તો એ બાબતે હું દિલગીરી વ્યક્ત કરું છું. માફી માંગુ. બરાબર ને? સારું. હા, માફી માંગુ છું. બરાબર.